મિત્રો, આજની વાર્તામાં તમારું સ્વાગત છે. મારું નામ રૂપાલી છે. પતિના મૃત્યુ પછી દર મહિનાની 10 તારીખે મને મારા પતિના હિસ્સાની ડિસર્ટ પાર્ટનર શેરની રકમ મળવા લાગી. તેમની એ રકમ મેળવીને મને શાંતિ મળી હતી કે ચાલો સારું થયું, આનાથી મારા દીકરાનો ઉછેર બરાબર થઈ જશે. પરંતુ એ બધા પૈસા આવ્યા પછી મારા સાસુ સસરાએ તે મારી પાસેથી છીનવી લીધા અને મને નોકરી કરવા પર મજબૂર કરી દીધી. હું ભણેલી ગણેલી હતી એટલા માટે મને નોકરી પણ સરળતાથી મળી ગઈ. હું આખો મહિનો ઓફિસમાં મહેનત સાથે નોકરી કરતી, બોસની વાતો સાંભળતી, બસના ધક્કા ખાતી અને ઘરે આવીને ઘરના પણ બધા કામ કરતી. મને લાગ્યું કે મારી નોકરીનો પગાર તે લોકો મારી પાસેથી નહીં લે, પરંતુ જ્યારે હું મારો પગાર લઈને ઘરે પહોંચી તો મારી સાસુએ મારી પાસેથી તે પણ છીનવી લીધો અને મને વાળથી પકડીને તેમણે ખરાબ રીતે મારી. તે લોકોના પોતાના નાના એવા માસૂમ પૌત્રની પણ પરવા નહોતી. મારા પૈસાથી મારી સાસુ, નણંદ અને સસરા ખૂબ એશ કરતા હતા અને મને અને મારા દીકરાને દરેક વસ્તુ માટે તરસવું પડતું હતું. ઘણા સમય સુધી હું આ બધું ખામોશીથી સહન કરતી રહી, પરંતુ જ્યારે મેં જોયું કે હવે મારો દીકરો મોટો થઈ રહ્યો છે, તેની કોઈ જરૂરિયાત પૂરી નથી થતી અને તે માસૂમ બીજા બાળકોને તરસતી નજરે જોતો રહે છે કે દરેક બાળક નવા નવા રમકડાથી રમે છે, સારું સારું ખાવાનું ખાય છે, તો હવે મેં વિચારી લીધું હતું કે હું મારા દીકરા સાથે અન્યાય નહીં થવા દઉં. મેં પહેલીવાર હિંમત બતાવી અને મારી સાસુના હાથમાંથી મારો પગાર છીનવી લીધો. મારી સાસુનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો અને તેમણે એટલી જોરથી મને જમીન પર ધક્કો માર્યો કે મારું માથું દિવાલ સાથે જઈને અથડાયું હતું અને લોહીની એક પાતળી ધાર મારા લમણામાંથી વહી નીકળી. તેમને લાગતું હતું કે પોતાના ઘાને જોઈ જોઈને હું હંમેશાની જેમ ડરી જઈશ અને ડરીને મારો બધો પગાર તેમના હાથમાં મૂકી દઈશ. પરંતુ હવે એવું નહોતું થવાનું. તેમને અંદાજો નહોતો કે એક માં પોતાના દીકરાની ઈચ્છાઓ પૂરી કરવા ખાતર કઈ હદ સુધી જઈ શકે છે. આ વખતે હું તૂટવાની નહોતી, પરંતુ તેમને તોડવાની હતી. મારી નણંદ જે મારા પગારના પૈસાથી નવો નવો મેકઅપ ખરીદતી હતી, તેણે પણ મારી સાથે અત્યાચાર કરવામાં કોઈ કસર છોડી નહોતી. મેં હવે આ બધા લોકોની વિરુદ્ધ એક એવું પગલું ભરવાનો નિર્ણય કરી લીધો હતો કે જેને તે બધાને મારી આગળ ઘૂંટણ ટેકવા પર મજબૂર કરી દીધા હતા. જ્યારે એક દિવસ મેં તેમના જ ઘરમાં જ્યારે મારા લગ્ન અવિનાશ સાથે થયા તો હું બહુ ખુશ હતી. અવિનાશ મેરઠમાં રહેતા, જોવામાં શાંત પરંતુ બહુ સમજદાર અને સંસ્કારી માણસ હતા. જ્યારે મારા પપ્પાએ અવિનાશનો હાથ મારા હાથમાં આપ્યો તો તેમની આંખોમાં ખુશીના આંસુ હતા. તેમને લાગ્યું હતું કે તેમની ભણેલી ગણેલી દીકરી હવે એવા ઘરમાં જઈ રહી છે જ્યાં તેની કદર થશે, તે ત્યાં ખુશ રહેશે અને પોતાના પતિ સાથે પોતાની નવી જિંદગીની શરૂઆત કરશે. પરંતુ તેમને શું ખબર હતી કે તે પોતાની લાડલી દીકરીને જે લોકોના હવાલે કરી રહ્યા છે તે તેની જિંદગીને મુશ્કેલ કરી દેશે. કારણ કે લગ્નના બીજા જ દિવસે મને સમજાઈ ગયું હતું કે આ ઘરમાં મારી અહેમિયત ફક્ત એક નોકરાણી બરાબર હતી. મારા કરિયાવરમાં જેટલો પણ સામાન આવ્યો હતો તેમાંથી બધો કિંમતી સામાન મારા રૂમમાં નહીં, પરંતુ મારી સાસુના રૂમમાં હતો અને મારો જેટલો પણ મેકઅપ હતો તે બધો મેકઅપ મારી નણંદે લઈ લીધો હતો. આ બધું જોઈને મને ગુસ્સો આવ્યો હતો, પણ પછી મેં વિચાર્યું કે મારા સાસરીવાળા છે, ધીમે ધીમે આ લોકોનું દિલ જીતી લઈશ તો બધું ઠીક થઈ જશે. મને શું ખબર હતી કે આ લોકો પહેલેથી જ મને પોતાની જરૂરિયાત પૂરી કરવાવાળી મશીન બનાવીને બેઠા છે. લગ્ન પછી જ મને બધાનો વ્યવહાર ધીમે ધીમે સમજાવા લાગ્યો હતો. લગ્નના બીજા દિવસે જ મને ઘરના કામકાજ પર લગાડી દેવામાં આવી હતી. નવી નવેલી દુલ્હનની આ ઘરમાં કોઈ કદર નહોતી. વહેલી સવારે ઉઠીને જ ઘરના બધા સભ્યો માટે ખાવાનું બનાવવું, વાસણ સાફ કરવા, ઝાડુ પોતા કરવા અને કંઈ પણ ખાધા પીધા વગર બસ ઘરનું એક એક કામ કરતા રહેવું જ મારી જવાબદારી બની ગયું હતું. રાત્રે જ્યારે મારા પતિ ઘરે આવતા તો તે મારો હાથ પોતાના હાથોમાં થામીને કહેતા કે લાગે છે કે આજે બહુ થાકી ગઈ છો. શું વાત છે? તું આપણા લગ્નથી ખુશ નથી? તારા ચહેરા પર મને ક્યારેય પરણેલી સ્ત્રીઓ જેવી ખિલખિલાટ નજર નથી આવતી. હવે હું મારા પતિને શું બતાવતી કે લગ્ન પછી ખુશીઓ એ સ્ત્રીઓના ચહેરા પર નજર આવે છે જે લગ્ન પછીની જિંદગીને ખુલીને એન્જોય કરે. અહીં તો મારી કોઈને કોઈ પરવા જ નહોતી, ત્યાં સુધી કે મારા પતિને પણ નહોતી. પરંતુ તેમ છતાં જ્યારે રાત્રે તે મારી સાથે બેસીને મારા વખાણ કરતા, મારા હાલચાલ પૂછતા, તો મારા આખા દિવસનો થાક દૂર થઈ જતો હતો
અને એવું લાગતું હતું કે જાણે મન દુનિયાની બધી ખુશીઓ મળી ગઈ છે. મારા પતિનો કારોબાર સારો હતો. તે કોઈની સાથે બિઝનેસ પાર્ટનરશિપ પર કામ કરતા હતા. હું નહોતી જાણતી કે તે માણસ કોણ હતો, અને ના મને એ ખબર હતી કે મારા પતિનો પગાર કેટલો હતો. બધાને આ વાત બહુ સારી રીતે ખબર હતી કે હું ભણેલી ગણેલી છું. મારી પાસે ડિગ્રી છે અને મને કોઈ પણ નોકરી સરળતાથી મળી શકે છે. ત્યારે જ તો ઘરમાં અવારનવાર દરેક મહેમાન મારી સાસુ પાસે મારા ખૂબ વખાણ કરતું હતું. અને કેટલીક સ્ત્રીઓ તો કહેતી હતી કે ખરાબ સમયમાં ઘર માટે વહુઓ તો કમાય છે, તમારી વહુ તો ભણેલી ગણેલી છે, આની પાસે નોકરી કેમ નથી કરાવતી. જ્યારે મારી સાસુએ સંબંધીઓના મોઢેથી આ વાત સાંભળી તો મને બહુ અજીબ લાગ્યું હતું, કારણ કે આ એક એવી વાત હતી જે કદાચ કોઈ પણ માણસને સરળતાથી હજમ ન થઈ શકે. મને લાગ્યું કે મારી સાસુ કહેશે કે અમારે ત્યાં એવું નથી હોતું, અમારે ત્યાં વહુઓ નોકરી નથી કરતી, અથવા એવું પણ કહી શકે છે કે તે તો સારી વાત છે, અમારી વહુ ભણેલી ગણેલી છે, પરંતુ હજી અમારો દીકરો છે કમાવા માટે, તો પછી અમે વહુની કમાણીની શું જરૂર છે. પરંતુ મારી સાસુએ તો પોતાના સંબંધીને એવો જવાબ આપ્યો જેણે મારા પગ નીચેથી જમીન સરકાવી દીધી. તેમનો જવાબ મારી વિચારસરણીથી તદ્દન અલગ હતો. મને લાગ્યું હતું કે તે જૂના જમાનાની જૂની વિચારસરણીવાળી સ્ત્રી છે. તેમનું કહેવું હતું કે હા, તારો આઈડિયો તો બહુ સારો જ. હું કહીશ માર વહુને કે તે નોકરી કરે, ક્યાં સુધી ઘરમાં મફતની રોટલીઓ તોડતી રહેશે. આ વાત કોઈ પણ સ્ત્રી માટે બહુ અજીબ હોય ને, મારા માટે પણ હતી, કારણ કે હું નોકરી કેવી રીતે કરી શકતી હતી. હા, જો કોઈ મારી અહીં કદર કરવા વાળું હોત તો હું ખુશી ખુશી નોકરી કરત, પરંતુ અહીં મને ઘરની નોકરાણી બનાવી દેવામાં આવી હતી. મને એક પળ પણ શાંતિ નહોતી મળતી. હું એક સેકન્ડ માટે પણ આરામ નહોતી કરી શકતી. હું મારા માટે કંઈ નહોતી કરી શકતી. તો પછી આવી ભાગદોડવાળી જિંદગીમાં હું બહાર જઈને નોકરી કેવી રીતે કરત. મારું તો મગજ જ ઘૂમી ગયું. મેં નિર્ણય કરી લીધો કે આ બાબતે મારા પતિ સાથે વાત કરીશ. રાત્રે જ્યારે તે ઘરે આવ્યા તો મેં તેમને કહ્યું કે અવિનાશ, તમારી માં કહે છે કે તે મને જોબ કરવા માટે મોકલશે. હું નોકરી કરવા નથી માંગતી. મારી વાત સાંભળીને અવિનાશ હસવા લાગ્યા. કહેવા લાગ્યા કે જો મારી ફેમિલી કેટલી વધારે ઓપન માઇન્ડ છે. મારા ઘરના તને કેદમાં રાખવા નથી માંગતા. તે ઈચ્છે છે કે જો તારી પાસે ડિગ્રી છે તો તું ઘરની બહાર નીકળ, નોકરી કર, પોતાના સપના પૂરા કર. અને તું છે કે નોકરી કરવાની ના પાડી રહી છે. મેં કહ્યું કે ના, તમારા ઘરનાની વિચારસરણી એવી નથી. તમારી માની વિચારસરણી બિલકુલ અલગ છે. તે ઈચ્છે છે કે હું ઘરના પણ કામ કરું અને બહારના પણ. હું માણસ છું, કોઈ મશીન નથી. વાત કરતી વખતે મારો અંદાજ એકદમ બદલાઈ ગયો હતો. મારા ચહેરા પર ગુસ્સો આવી ગયો હતો. આ બધું જોઈને અવિનાશનો મૂડ પણ ખરાબ થઈ ગયો અને તેમણે કહ્યું, શું તારો ઝઘડો કરવાનો મૂડ છે રૂપાલી? જો છે તો જણાવ. હું અત્યારે જ ઉઠીને જઈ રહ્યો છું, કારણ કે મારો તારી સાથે ઝઘડો કરવાનો બિલકુલ પણ મૂડ નથી. હું ઓફિસેથી થાકેલો ઘરે આવ્યો છું અને તું મારી સાથે ઝઘડો કરવા માંગે છે. એટલું કહીને તે ઉઠીને બહાર ચાલ્યા ગયા અને હું તો તેમને અવાજ આપતી રહી ગઈ, પણ તેમણે પાછા ફરીને મારી તરફ ન જોયું. હું ખૂબ રડી અને પથારી પર સૂઈ ગઈ. આગલી સવારે જ્યારે હું ઉઠી તો બધું નોર્મલ હતું, જેવું કે રોજ થતું હતું. એ જ કામ, પતિનો નાસ્તો આપ્યા પછી તેમને ઓફિસ મોકલવા અને બીજું પણ એ બધું જ રોજ થતું. પરંતુ હવે કેટલાય દિવસો પસાર થઈ ગયા હતા. મારી સાસુના મોઢે મેં મારી નોકરીવાળી વાત નહોતી સાંભળી. મને લાગ્યું કદાચ આ બધું તેમણે પોતાના સંબંધીની વાતોમાં આવીને કહી દીધું હશે. મારે આ વાતને વધારે સિરિયસલી ન લેવી જોઈએ, અથવા પછી અવિનાશે પોતાની મા સાથે વાત કરી હશે અને તેમને ના પાડી હશે કે મારી પત્ની નોકરી કરવા નથી માંગતી. અવિનાશનો મૂડ પણ ઠીક થઈ ગયો હતો. સમય પસાર થતો ગયો. મારી જિંદગી એ જ ભાગદોડવાળી હતી. ક્યારેક ભાગીને ઘરનું આ કામ કરવું તો ક્યારેક ઘરનું પેલું કામ કરવું. મારી નણંદ આખો દિવસ સોફા પર બેસીને મોબાઈલ ચલાવતી રહેતી. તેને તો ખાવાનું પણ પથારી પર જોઈતું હતું. જવાન હતી તો પણ ઘરનું કોઈ કામ નહોતી કરતી. સસરા ઘરની બહાર પોતાના મળવાવાળા લોકો સાથે રહેતા હતા અને સાંજે જ્યારે ઘરે પાછા આવતા તો તેમને પણ ઘરમાં દાખલ થતાં ચા જોતી હતી. હું બધાની ખુશીઓનું અને બધાની જરૂરિયાતોનું સારી રીતે ધ્યાન રાખતી હતી. મને મારું ઘર બનાવવું હતું, બધાને ખુશ રાખવા હતા.
પરંતુ મેં નોટિસ કર્યું હતું કે અહીં હું કોઈના માટે કંઈ પણ કરી લઉં, કોઈ પણ મારાથી ખુશ ન થતું. નણંદ તો હંમેશા મારી વસ્તુઓ પર નજર રાખતી. જ્યારે પણ મારા રૂમમાં દાખલ થતી, મારી જે વસ્તુ તેને પસંદ આવતી તે ઉપાડીને લઈ જતી હતી. મારી કેટલીક વસ્તુઓ એવી હતી જે હું તેને આપવા નહોતી માંગતી, પરંતુ તેમ છતાં હું શાંત રહેતી અને વિચારતી હતી કે એક દિવસ તેના લગ્ન થઈ જશે તો તે અહીંથી ચાલી જશે. પરંતુ તે 25 વર્ષની થઈ ગઈ હતી અને હજી સુધી તેના લગ્નનું કોઈ નામ જ નહોતું. મારી સાસુ આખો દિવસ ખુરશી પર બેસીને મને હુકુમ આપતી રહેતી, આ ખૂણો સાફ કર, અહીં ધૂળ રહી ગઈ છે, આને સાફ કર, ખાવામાં તેલ ઓછું વાપર્યા કર, વગેરે વગેરે. તેમની વાતો મારા દિલ પર જઈને વાગતી. તેમણે ક્યારેય પણ મન પોતાની દીકરી નહોતી સમજી. પોતાની દીકરીને તો હંમેશા આરામ કરાવ્યો અને વહુને નોકરાણી બનાવીને રાખી દીધી. હાલમાં જિંદગી પસાર થતી ગઈ અને પછી એક દિવસ ખબર પડી કે હું માં બનવાની છું. આ સમાચાર સાંભળીને સૌથી વધારે જો કોઈ ખુશ થયું હતું તો તે હતા મારા પતિ. મારા નણંદે તો આ સમાચાર સાંભળતા જ પોતાની માને કહ્યું હતું, અરે મમ્મી, ભાભી પ્રેગ્નન્ટ થઈ ગયા છે, હવે ઘરના કામ કોણ કરશે? મને જ લાગે છે કે પહેલાંની જેમ તારે જ ઘરમાં રોટલીઓ વણવી પડશે. હું તો કોઈ કામ નહીં કરું. ગરમીમાં તો મારાથી કિચનમાં પણ ઊભું નથી રહેવાતું. મારી સાસુએ તેની વાતનો જવાબ આપ્યો, આપણે કેમ ઘરનું કામ કરીશું? આ ગર્ભવતી થઈ છે, બીમાર તો નથી થઈ. ઘરના બધા કામ આ જ કરશે. આપણે પણ આપણા સમયમાં ઘરના બધા કામ કર્યા છે. આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા. તે બંને મારી જ સામે ઊભી રહીને વાતો કરી રહી હતી. તેમાંથી કોઈએ પણ મારી સામે ખુશી જાહેર નહોતી કરી, બલકે તે લોકોને તો એ પરવા હતી કે હવે ઘરનું કામ કેવી રીતે થશે. શું આ દુનિયામાં એવા પણ લોકો હોય છે જે વહુ સાથે આટલો ખરાબ વ્યવહાર કરે છે? આ સમાચાર હું મારા માતા પિતાને આપવા માંગતી હતી, પરંતુ મારી સાસુએ મને ના પાડી દીધી અને કહ્યું કે પોતાના ઘરવાળાને આ બાબતે ન જણાવતી, નહીંતર તે લોકો અહીં આવી જશે અને અમારો ખર્ચો થઈ જશે. તું તો જાણે છે કે અવિનાશ પણ પોતાના કામને લઈને આ દિવસોમાં કંઈક પરેશાન ચાલી રહ્યો છે. મેં કહ્યું, ઠીક છે મમ્મીજી, હું મારા ઘરવાળાને નહીં જણાવું. દિવસો પસાર થતા જતા હતા. મારી તબિયત ખરાબ રહેતી, પરંતુ તેમ છતાં હું ઘરના બધા કામ કરતી. મેં એક દિવસ અરીસાની સામે પોતાની જાતને ધ્યાનથી જોઈ અને કહ્યું કે હું કેટલી બદલાઈ ગઈ છું. મારા ચહેરા પર બિલકુલ પણ ખુશહાલી રહી નથી. રંગ શ્યામ થઈ ગયો. પછી વિચાર્યું, કોઈ વાત નહીં, જ્યારે ખોળામાં સંતાન આવી જશે ને તો ચહેરાની બધી રોનક પાછી આવી જશે. અવિનાશ મને આરામ કરવાનું કહેતા, પરંતુ આરામ નામનો શબ્દ આ ઘરમાં મારા પર લાગુ નહોતો થતો. સમય જેમ કે ઝડપથી પસાર થઈ ગયો અને પછી મેં એક દીકરાને જન્મ આપ્યો. મારા દીકરાના જન્મ પર મારા પતિ બહુ જ વધારે ખુશ હતા. પહેલી વાર તેમણે ખુશીથી ઝૂમીને મને ગળે લગાવી હતી. હવે મારી જિંદગીમાં કામ હજી પણ વધારે વધી ગયા હતા. ઘરના કામોની સાથે સાથે દીકરાને પણ સંભાળવાનો. તે નાનો હતો, તેને કોઈ ખોળામાં પણ નહોતું લેતું. હું એક સાઈડ ખોળામાં તેને લઈને બીજા હાથે કામ કરતી. ક્યારેક રડતી હતી તો ક્યારેક તેને જોઈને હસી દેતી અને બસ ઉપરવાળાથી આ જ પ્રાર્થના કરતી કે મારો આ કઠિન સમય ક્યારે પૂરો થશે. હું નહોતી જાણતી કે હવે મારી જિંદગીમાં એક એવો વળાંક આવવાનો છે જે મને હજી પણ વધારે એકલી અને પરેશાન કરી દેશે. જ્યારે એક દિવસ અચાનક મારા પતિ ઘરે આવ્યા અને આવતાની સાથે જ પથારી પર સૂઈ ગયા. કહેવા લાગ્યા કે મારી તબિયત ઠીક નથી. તેમની આવી હાલત જોઈને તો હું પરેશાન જ થઈ ગઈ. હું તેમને વારંવાર પૂછી રહી હતી કે તમને શું થઈ ગયું છે, પણ તેમનો હોશ તો ધીમે ધીમે જેમ કે ઉડતો જ જઈ રહ્યો હતો. તે ડૉક્ટર પાસે ન ગયા અને આખી રાત તેમના પેટમાં દુખાવો રહ્યો. હું તો તેમની ચિંતામાં આખી રાત જાગતી રહી. મારા લાખ કહેવા છતાં પણ તે ડૉક્ટર પાસે નહોતા જઈ રહ્યા. જ્યારે આગલી સવાર પડી તો અચાનક તે બેભાન થઈ ગયા અને પછી ક્યારેય હોશમાં જ ન આવ્યા. મારા સસરા દિવસના સમયે જ્યારે તેમને ડૉક્ટર પાસે લઈને ગયા તો ખબર પડી કે તેમની તો એક આંતરડી ફાટી ચૂકી હતી, જેના કારણે તેમનું મોત થઈ ગયું. આ સદમો મારા માટે સૌથી વધારે મોટો હતો. મારો પતિ આ દુનિયામાંથી જઈ ચૂક્યો હતો અને હું વિધવા થઈ ગઈ. મારું માસૂમ બાળક જે હજી ફક્ત 1 વર્ષનું હતું, આટલી નાની ઉંમરમાં જ અનાથ થઈ ગયું હતું. પતિના મોત પર હું બહુ રડી હતી, બહુ તડપતી હતી. કોઈ મને તો
આશ્વાસન આપવાવાળું નહોતું. મારો પતિ જે પોતાના ઘરનો એકમાત્ર દીકરો, એકમાત્ર ચિરાગ, બહેનનો એકમાત્ર ભાઈ હતો, તે લોકોને તેના મોતનો સદમો ત્યાં સુધી રહ્યો હતો જ્યાં સુધી ઘરમાં લોકો હાજર હતા. ઘર ખાલી થતાં જ તે લોકો પોતાના નોર્મલ રૂટીન પર આવી ગયા હતા. અહીં મારા ગળેથી કોળિયો પણ નહોતો ઉતરી રહ્યો અને તે લોકોએ મને ચૂલા પર ઊભી કરી દીધી હતી કે હું ખાવાનું બનાવું. આખરે ક્યાં સુધી કોઈના મોતનો શોક મનાવી શકાય? જનારો તો ચાલ્યો જાય છે, તેના ખાતર ભૂખ્યા તો નહીં રહી શકીએ ને. આ શબ્દો મારા સાસુના હતા, એ સ્ત્રીના જેણે મારા પતિને જન્મ આપ્યો હતો. મારા પતિના મોતને હજી 1 અઠવાડિયું પસાર થયું હતું જ્યારે એક દિવસ અમારા ઘરમાં 2 માણસો આવ્યા જેમને ઘરની અંદર મારા સસરા જ લઈને આવ્યા હતા. હું કિચનમાં વાસણ ધોઈ રહી હતી અને મારો દીકરો રૂમમાં સૂઈ રહ્યો હતો. મને નહોતી ખબર કે આ લોકો કોણ છે, પરંતુ જ્યારે મને વાતોનો અવાજ આવ્યો તો ખબર પડી કે તે લોકો મારા પતિની ઓફિસથી આવ્યા છે અને તે બંને માણસોમાંથી એક માણસ મારા પતિનો બિઝનેસ પાર્ટનર છે. તેમણે મારા સસરાને કહ્યું કે અંકલજી, ભાભીજીને બોલાવી દો, અમારે તેમની સાથે કંઈક વાત કરવી છે. ત્યારે જ મારી સાસુ કહેવા લાગી, અરે બેટા, એની સાથે શું વાત કરવી છે, અમારી સાથે વાત કરને. તેમણે કહ્યું કે ના, અમારે તેમની સાથે જ વાત કરવી છે. તેમની સાથે એક વકીલ પણ આવ્યો હતો. મારા સાસુએ મજબૂરન મને અવાજ આપ્યો. હું જ્યારે ધીમે ધીમે ચાલતી તેમની પાસે ગઈ તો તેમણે મને બેસવાનો ઈશારો કર્યો. હું બેસી ગઈ તો મારા પતિના પાર્ટનર રાકેશ શુક્લાએ મારા હાથમાં એક પરબીડિયું થમાવ્યું અને કહ્યું કે ભાભીજી, આ તમારા પતિની કમાણી છે. ખરેખર અવિનાશ અને હું એકબીજાના બહુ સારા બિઝનેસ પાર્ટનર હતા. તેણે આ કંપની માટે ઘણું બધું કર્યું. આ અવિનાશની કમાણી છે જે દર મહિને અમે તમને આપ્યા કરીશું, કારણ કે તમારી પાસે દીકરો પણ છે અને તમે અવિનાશની પત્ની પણ છો. એટલા માટે આ પૈસા પર તમારો વધારે હક બને છે. આ સાંભળતા જ મારા સસરા કહેવા લાગ્યા, અરે બેટા, આ તું શું કહી રહ્યો છે? આ પૈસા અમને આપી દે. વહુ તો તેમ છતાં અમારી સાથે જ રહે છે. આ બધું તું અમને આપી દે. અમે અમારી વવન પોત્રને બહુ પ્રેમ કરીએ છીએ. અમે આનું ધ્યાન રાખીશું. પરંતુ તેમણે મારા સસરાનું એક ન સાંભળ્યું અને તે પૈસા જબરદસ્તી મને આપી દીધા. કહેવા લાગ્યા કે આગળ પણ આ પૈસા ફક્ત તમને જ મળશે. ત્યાર પછી તેમણે કેટલીક ફાઇલો પર મારી સહી લીધી. પછી થોડી વાર વાતચીત કર્યા પછી તે લોકો ત્યાંથી ચાલ્યા ગયા. તેમના જતાં જ મારી સાસુએ મારા હાથમાંથી તે પૈસા છીનવી લીધા અને કહેવા લાગી કે આ પૈસા તને રાખવાની કોઈ જરૂર નથી, આ મારા દીકરાના પૈસા છે. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો? આ પૈસા તો મારા પતિના, મારા અને મારા દીકરા માટે છે. આપ લોકોમાંથી કોઈ પણ મારી જરૂરિયાતનું ધ્યાન નથી રાખતું. હું આ પૈસાથી મારી જરૂરિયાતો પૂરી કરીશ. મારા સાસુએ ત્યારે જ મારા ગાલ પર એક જોરદાર થપ્પડ મારી અને કહેવા લાગી, વધારે સમજદારી બતાવવાની જરૂર નથી. એટલું કહીને તે બધા લોકો ત્યાંથી ચાલ્યા ગયા. અને પછી હવે મારી મુસીબતના દિવસો હજી પણ વધારે વધતા ચાલ્યા જઈ રહ્યા હતા. મને કે મારા દીકરાને કોઈ પણ વસ્તુની જરૂરિયાત હોતી તો અમને ના તો પૈસા આપવામાં આવતા અને ના જ અમારી જરૂરિયાત પૂરી કરવામાં આવતી. મને મારા દીકરાની દવાઓ, ડાયપર અને તેના ખાવા પીવાની વસ્તુઓનું ધ્યાન રાખવા માટે મારી સાસુ આગળ હાથ ફેલાવવો પડતો હતો. પરંતુ તેમ છતાં તે મને 1 રૂપિયો પણ ન આપતી. એક દિવસ મારી નણંદ કહેવા લાગી કે માં, ભાભીને નોકરી પર મોકલી દો ને. વધારે ભણેલી ગણેલી છે, સારા પદ પર નોકરી કરશે, સારી કમાણી થશે. આ સાંભળતા જ મારા સાસુના ચહેરા પર સ્મિત આવી ગયું અને તેમણે બીજા જ દિવસથી જબરદસ્તી મારા પર નોકરી જોઈન કરવાનું દબાણ કર્યું. જો કે હું પહેલાં પણ નોકરી કરવા માટે રાજી નહોતી, કારણ કે મારા પર પહેલાં જ કામનો બહુ વધારે લોડ હતો અને હવે તો મારી પાસે નાનો એવો માસૂમ બાળક પણ હતો. મેં મારી સાસુને ના પાડી દીધી કે હું નોકરી નહીં કરું. મારા દીકરાને કોણ ધ્યાન રાખશે? તેમણે કહ્યું, તારે પરવા કરવાની કોઈ જરૂર નથી. તારા દીકરાનું ધ્યાન અમે રાખી લઈશું. આખરે તે પણ અમારો કંઈક થાય છે. મારા લાખ ના પાડવા છતાં પણ તે લોકોને મારા પર દયા ન આવી. મારા સાસુએ મને ખૂબ જ નિર્દયતાથી મારી અને બીજા દિવસે મને નોકરી જોઈન કરવા માટે મજબૂર કરી દીધી. હું એટલી કાબિલ તો હતી કે મને નોકરી માટે ધક્કા ખાવાની જરૂર નહોતી. લગભગ 1 મહિનો લાગ્યો હતો મારી નોકરી લાગવામાં. પહેલાં જેવું થોડો ઘણી
ફ્રી ટાઈમ કાઢીને મારા દીકરાનો ખ્યાલ રાખતી, હવે મને તે સમય પણ મળી નહોતો રહ્યો. અને હવે હું એક મશીનની જેમ ચાલતી જઈ રહી હતી. સવારથી લઈને સાંજના 5 વાગ્યા સુધી નોકરી કરતી અને ત્યારબાદ ઘરના બધા કામકાજ કરવા પડતા. મારો દીકરો હવે મારાથી ઘણો દૂર થઈ ગયો. આખો દિવસ ભૂખ્યો રહેતો, કોઈ તેને જમાડવાવાળું પણ નહોતું. તેને કપડાં પણ હું જ પહેરાવતી. હવે મને તેની જિંદગી નરક જેવી લાગવા માંડી હતી. મેં વિચાર્યું હતું કે કોઈક રીતે મારે મારા ઘરના લોકો સાથે વાત કરીને મારા સાસરીવાળાની ફરિયાદ કરવી જોઈએ, કારણ કે હું હવે આગળ આ બધું સહન નહોતી કરી શકતી. પરંતુ મજબૂર હતી. મારા ઘરની પરેશાની મારા પિયરમાં નહોતી જણાવી શકતી. મારા પપ્પા હાર્ટના પેશન્ટ હતા. હું જાણતી હતી કે જો તેઓ પોતાની દીકરીના દુઃખ તકલીફ વિશે સાંભળશે તો સમય પહેલાં જ ઉપર ચાલ્યા જશે. હું તેમને આ બધું જણાવીને ખોવા નહોતી માંગતી. મારા મહિનાનો પગાર પણ આ લોકો પોતાની પાસે રાખી રહ્યા હતા અને મારા પતિની કમાણી પણ પોતાની પાસે રાખતા હતા. ઘરનો ખર્ચ મારી કમાણીથી ચાલતો હતો અને છતાં પણ મારા અને મારા દીકરા માટે આ લોકો પાસે એક રૂપિયો પણ નહોતો. જેવી હું પૈસા લઈને ઘરે આવતી, મારી નણંદ મારા બેગમાંથી બધા પૈસા કાઢીને પોતાના માના હવાલે કરી દેતી. 1-2 વાર તો હું રસ્તામાંથી જ મારા દીકરાની જરૂરિયાતનો સામાન લઈને ઘરે ગઈ તો તે પણ મારી સાસુએ પોતાના કબજામાં લઈ લીધો. કહ્યું કે હવે પછી મારી મરજી વગર પોતાના દીકરા માટે કોઈ પણ વસ્તુ લઈને આવતી નહીં, નહીંતર સારું નહીં થાય. તે લોકોના જુલમ હવે હદથી વધારે વધતા જઈ રહ્યા હતા. અને બસ એ વિચારીને સહન કરી રહી હતી કે અહીં નહીં રહું તો પછી ક્યાં જઈશ. ભણેલી ગણેલી હતી, સમજદાર હતી, ઘણું બધું કરી શકતી હતી, પરંતુ ડર અને સમાજની જંજીરોએ મારા મોં પર તાળું લગાવી રાખ્યું હતું. આ જ મજબૂરીનો ફાયદો મારા સાસરીના લોકો ઉઠાવી રહ્યા હતા. હવે તો મારા સાસરીવાળા બીજાની સામે ખૂબ જ ગર્વથી કહેતા હતા કે અમારી વહુ બહુ મોટા પદ પર છે, સારી એવી કમાણી કરી લે છે. જેવી મહિનાની 1 તારીખે આવતી હતી તો મારું દિલ ડરી જતું હતું. ઘરમાં દાખલ થતાં જ મારી સાસુ અને નણંદ મારા પર તૂટી પડતા અને મારા પાસેથી મારા બધા પૈસા લઈ લેતા. અને જે પૈસા અભિનવ કંપનીમાંથી આવતા હતા તે પૈસા મારા સસરા મારી પાસેથી લઈ લેતા હતા. હવે હું કેટલાય દિવસોથી જોઈ રહી હતી કે મારો દીકરો ખૂબ જ વધારે નબળો પડી રહ્યો હતો. ના તો સરખી રીતે કંઈ ખાવા મળતું, ન તો તેની તબિયત સારી રહેતી. તેને ઝીણો ઝીણો તાવ રહેતો હતો. તે દિન પ્રતિદિન નબળો થતો જઈ રહ્યો હતો. તેને ઈલાજની જરૂર હતી, ખાવાની જરૂર હતી, પરંતુ આ ઘરમાં મારા બાળકને 1 કપ દૂધ સિવાય કંઈ જ નહોતું મળી રહ્યું. તે ભૂખથી પણ ટરવડતો રહેતો, મને વળગીને રડતો રહેતો, પરંતુ હું કંઈ કરી શકતી નહોતી. ક્યારેક હું ઈચ્છતી હતી કે તેને ઘરની બહાર લઈ જાઉં અને કોઈ પણ જુગાર કરીને તેને બહારથી કંઈક ખવડાવી દઉં, પરંતુ મારી સાસુ અને નણંદ એટલી ચાલાક હતી કે મારા દીકરાને ઘરની બહાર નીકળવા નહોતી દેતી. ગઈ રાત્રે તેની તબિયત બહુ ખરાબ થઈ ગઈ. તે તાવથી એટલો વધારે ગરમ થઈ રહ્યો હતો કે બેહોશ થઈ ગયો. આ જોઈને હું ગભરાઈ ગઈ અને જલ્દીથી મારી સાસુના રૂમમાં ગઈ. તેમને દીકરાને ડૉક્ટર પાસે લઈ જવાનું કહ્યું, પરંતુ તેમણે સાફ ના પાડી દીધી અને કહ્યું કે તારા દીકરા માટે અમારી પાસે ફાલતુ પૈસા નથી. હું તેમની આગળ રડતી રહી, કળગળતી રહી. તેમણે મારા મોં પર દરવાજો બંધ કરી દીધો અને ત્યારબાદ દરવાજો ન ખોલ્યો. આ વખતે મેં નિર્ણય કરી લીધો હતો કે હું મારી કમાણીનો 1 રૂપિયો પણ આ લોકોને નહીં આપું અને મારા દીકરાનો ઈલાજ કરાવીશ. તે રાત્રે હું મારા દીકરાના કપાળ પર ઠંડા પાણીના પોતા મૂકતી રહી, જેનાથી તેનો તાવ થોડો ઓછો તો થઈ ગયો હતો, પરંતુ તેની તબિયત પૂરી રીતે ઠીક નહોતી થઈ. તેની ઈલાજની ખૂબ જ જરૂર હતી. હવે મારી ઓલાદની ખાતર હું કોઈ પણ જોખમ ઉઠાવવા નહોતી માંગતી. મારે હવે અવાજ ઉઠાવવો જ હતો અને તે કરવું હતું જે મેં આજ સુધી નહોતું કર્યું. 2 દિવસ પછી મહિનાની 1 તારીખ હતી. આ 2 દિવસમાં મેં તે કરી દીધું હતું જેના વિશે મારા સાસરીવાળા વિચારી પણ નહોતા શકતા. હું મારા સેલરીના પૈસા લઈને ઘરમાં દાખલ થઈ તો મેં વિચારી લીધું હતું કે હું મારા દીકરાને ખોળામાં લઈને પૈસા સહિત ઘરની બહાર નીકળી જઈશ અને તેને ડૉક્ટર પાસે લઈ જઈશ. પરંતુ દર વખતની જેમ મને દરવાજા પર મારી નણંદ અને સાસુએ રોકી લીધી અને હાથ લંબાવીને પૈસા આપવાનો ઈશારો કર્યો. આ વખતે મેં તેમને કહ્યું કે હું આપ લોકોને 1 પૈસો પણ નહીં આપું
અને મારા દીકરાનો ઈલાજ કરાવો છે. આપ લોકોને આની હાલત દેખાતી નથી? આ માસૂમ છે, તમારા દીકરાનો દીકરો છે, અને ઈલાજની જરૂર છે. જો આને કંઈક થઈ ગયું તો હું જીવતી નહીં રહી શકું. આ મારી કમાણી છે. મારે મારા દીકરાનો ઈલાજ ચોક્કસ કરાવવો છે. તે રોજ તાવમાં બળે છે. મારા મોંમાંથી આ શબ્દો નીકળ્યા જ હતા કે મારા સાસુનો હાથ હવામાં લહેરાયો. તેમણે મને એટલી બેરહેમીથી ધક્કો માર્યો કે હું મારી જાતને સંભાળી ન શકી. ડાઇનિંગ ટેબલનો ખૂણો સીધો મારી પીઠ અને મારા માથા સાથે અથડાયો. હું જમીન પર પડી ગઈ. મારા માથામાંથી લોહી નીકળવા લાગ્યું અને આ દર્દ હોવા છતાં મારા ચહેરા પર એક અજીબ શાંતિ હતી, કારણ કે જે રમત આ લોકો રમી રહ્યા હતા તેનો અંત હવે મેં પહેલાંથી જ નક્કી કરી લીધો હતો. મેં મારા સાસુની આંખોમાં જોતા કહ્યું કે આ પૈસા મારા છે અને હું આનાથી મારા દીકરાનો ઈલાજ કરાવીને જ રહીશ. આપ લોકો મારા પતિની કમાણી પર મને નથી આપતા. તે પૈસા પર પણ મારા દીકરાનો અને મારો જ હક છે, પરંતુ તે પણ તમારી પાસે રાખી લો છો. આ તમારી દિવસ રાતની મહેનતની કમાણી છે. મને મારા દીકરાના સ્વાસ્થ્યની ચિંતા છે. ત્યારે જ મારી નણંદ આગળ વધી અને તેણે મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેણે પૂરી તાકાતથી મારી બેગ ખેંચી લીધી અને મને ફરીથી જમીન તરફ ધક્કો મારી દીધો. તે કહેવા લાગી કે અમારી સાથે બદતમીઝી કરીશ. આ વખતે ફરીથી મને બહુ જોરદાર ધક્કો લાગ્યો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. તે બંને કહી રહી હતી કે ચૂપચાપ અમને પૈસા આપી દે, નહીંતર આજે તને મારી નાખશું. અને પછી વિચારી લેજે, તું જીવતી ના રહી તો તારા દીકરાનું શું થશે. સાંભળતા જ હું ડરવા લાગી. મને આશા હતી કે કદાચ આ બંને સાચું કહી રહી છે. હું સમજી ગઈ હતી કે મારો અને મારા દીકરાનો અહીં કોઈ નથી. હું એકલી છું અને મારે મારા દીકરાને બચાવવો પડશે. મેં હિંમત કરી અને ઊભા થઈને પોતાની બેગમાં રહેલો એક કાગળ મારા સાસુના હાથ પર રાખ્યો અને કહ્યું, તમને લોકોને શું લાગે છે કે હું આ જ રીતે પરેશાન થતી રહીશ? ના, એવું નહીં થાય. તે મારું રાજીનામું હતું. જેને વાંચતા જ મારા સાસુના હોશ ઉડી ગયા. તેમણે ચીસો પાડી પાડીને મારા સસરાને અવાજ આપ્યો અને બોલી, જુઓ આણે શું હરકત કરી છે. આણે નોકરી છોડી દીધી છે. મારું રિઝાઇનિંગ લેટર કંપનીએ પૂરી રીતે સ્વીકાર કરી લીધું હતું. પરંતુ વાર્તા ફક્ત આટલી જ નહોતી. રિઝાઇનિંગ લેટરની પાછળ જે ઝાડ વણાવવામાં આવી હતી તેના મૂળ બહુ ઊંડા હતા. આ લોકો હવે મારા પર નોકરી કરવાનું દબાણ નહીં બનાવી શકે, કારણ કે મેં આ લોકોની વિરુદ્ધ પોલીસમાં પણ કમ્પ્લેન દાખલ કરાવી દીધી હતી. અને જ્યારે આ વાત મેં તે ત્રણેયને જણાવી તો મારી સાસુ રડવા લાગી અને કહેવા લાગી, જોયું તમે આણે અમારી સાથે શું કર્યું? મેં કહ્યું, મને પોલીસની સહાયતા લેવા પર આપ લોકોએ તો મજબૂર કરી. પોલીસ અહીં પહોંચશે તો આપ સૌને એરેસ્ટ કરશે. મારી સાસુએ ગુસ્સાથી કહ્યું, તારી આટલી હિંમત, તે આ પગલું કેવી રીતે ઉઠાવ્યું? મેં તેમની નજીક જઈને કહ્યું કે પપ્પાજી, આપ લોકોએ મને ફક્ત કમાવાવાળું મશીન સમજી હતી. હવે તમને ખબર પડશે કે જ્યારે મશીન ખરાબ થાય ને ત્યારે કારોબાર કેવી રીતે ચાલે છે. મારા સાસુ કહેવા લાગી, રૂપાલી, કે પોતાની જીદમાં મારો આખો પરિવાર દાવ પર લગાવી દીધો. મેં હસતા હસતા જવાબ આપ્યો, કેવો પરિવાર? જે પરિવારમાં કોઈની પાસે મારા દીકરાનો ઈલાજ કરાવવા માટે પૈસા પણ ન હોય. મને આપ લોકોની આગળ એક રૂપિયા માટે હાથ ફેલાવવો પડે. આજે જ્યારે તમારી બુનિયાદ હલી રહી છે તો તમને પરિવાર યાદ આવી રહ્યો છે? મારા સસરાએ ગભરાઈને પોતાનું લોકર ચેક કરવાનું વિચાર્યું, કારણ કે તેમને શંકા હતી કે મેં ફક્ત નોકરી જ ન છોડી, પરંતુ કંઈક બીજું પણ એવું કર્યું છે જે તેમના કાળા કરતૂતોને બેનકાબ કરી શકે છે. હવે રૂમની હવા ભારે થઈ ચૂકી હતી અને મારા સસરાની ગભરામણ હવે સાફ તરીકે તેમના કપાળના પરસેવાથી જાહેર થઈ રહી હતી. તેઓ સમજી ચૂક્યા હતા કે આજે આ લોકોએ જે મારી સાથે કર્યું તે બહુ ખોટું હતું. તેની કિંમત તેમને પોતાની જિંદગી આપીને ચૂકવવી પડશે. મેં મારા ખિસ્સામાંથી એક નાની વોઇસ રેકોર્ડર પેન કાઢી અને ટેબલ પર રાખી દીધી. આ પેનને જોતા જ મારી નણંદ અને સાસુ સસરાના પગ નીચેથી જમીન ખસી ગઈ, કારણ કે આ પેનમાં છેલ્લા 6 મહિનાની તે બધી વાતચીત રેકોર્ડ હતી જે મારે સાસુ મને પૈસા ન આપવા પર જાનથી મારી નાખવાની ધમકી આપતી હતી. અને સાસુ મને અને મારા દીકરાને ભૂખ્યો રાખવાની સાજિશોમાં સામેલ હતી. આ સસ્પેન્સ હવે તેમના ગળાનો ફંદો બની ચૂક્યો હતો અને તેઓ બુરી રીતે તડપી રહ્યા હતા. કોઈક રીતે મારી પાસેથી તે પેન છીનવી લે, પરંતુ તેમને આઈડિયો નહોતો
કે રમતની બાજી પહેલાં જ પલટાઈ ચૂકી હતી. ટેબલ પર રાખેલી વોઇસ રેકોર્ડ પેનને જોતાં જ મારા સસરા અને સાસુના ચહેરાનો રંગ ઉડી ગયો હતો. નણંદે પોતાની કાપતી આંગળીઓથી આ પેન તરફ ઈશારો કર્યો અને સસરાજીને કહ્યું કે પપ્પા, આ છોકરી શું કરી રહી છે? આની પાસે આપણી વાતો રેકોર્ડ છે. તેને ઝટપટ પેન ઉઠાવવા ચાહી, પરંતુ મેં સ્ફૂર્તિથી તેને પોતાના હાથમાં લઈ લીધી, પોતાની બેગની અંદર રાખી દીધી. મેં નણંદની આંખોમાં જોતાં કહ્યું કે હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. આ પેનને છીનવવાથી કંઈ નહીં થાય, કારણ કે આની બધી ઓડિયો ફાઇલ મેં મારા જ એક મિત્રના મોબાઈલમાં ડિલિવર કરી દીધી છે. એમ પણ આ ડિવાઇસ મારા મિત્રના મોબાઈલ સાથે કનેક્ટ છે, જે મારી સાથે જ નોકરી કરે છે. તેની એક કોપી મારા વકીલ પાસે પણ પહોંચી ચૂકી છે. તમને લોકોને શું લાગતું હતું કે હું દરેક જુલમને સહન કરતી રહીશ? ક્યારેય પુરાવા જમા નહીં કરું. જે દિવસે મારો દીકરો તાવથી તડપી રહ્યો હતો ને, સાસુમાએ મારા મોં પર દરવાજો બંધ કર્યો, ત્યારે જ મેં તમારા લોકોની ઘિનાવની સાજિશોનો પર્દાફાશ કરવાનું નક્કી કરી લીધું હતું. જ્યારે તમે લોકો રૂમમાં બેસીને બધી વાતો કરતા હતા કે મારા અને મારા પતિની સેલરીથી કયો પ્લોટ ખરીદવાનો છે, કઈ રીતે મને અને મારા દીકરાને પૈસા માટે તરસાવાની છે. મારી સાસુ જે અત્યાર સુધી રડવાની એક્ટિંગ કરી રહી હતી, અચાનક ઊભી થઈ ગઈ અને ચિલ્લાઈને બોલી કે તું અમને બ્લેકમેલ કરી રહી છે? અમે પોલીસ પાસે જઈશું અને કહીશું કે અમારી વહુએ અમને માનસિક રીતે સતાવ્યા. ઘરના બધા પૈસા લઈને ભાગી ગઈ. તેમની તરફ જોઈને ઠંડા અને થાકેલા સ્મિત સાથે મેં કહ્યું, આપને પોલીસ પાસે જવાની જરૂર નથી, કારણ કે થોડી વારમાં પોલીસ પોતે અહીં આવવાની છે. પરંતુ આનાથી પહેલાં આપને મારા રિઝાઇનિંગ લેટરનું સચ જાણવું પડશે. મેં આ લેટરમાં નોકરી છોડતા પહેલાં સાફ લખી દીધું હતું કે મારી ઘરેલું પરિસ્થિતિ એવી છે કે હવે હું કામ ચાલુ રાખી શકું તેમ નથી. અને એટલું જ નહીં, મેં કંપનીને એ પણ રિક્વેસ્ટ કરી હતી કે મારી પાછલા 2 મહિનાની દરેક કામની અને આ મહિનાની પૂરી સેલરી મને આપવામાં ન આવે, પરંતુ તેને હોલ્ડ પર રાખવામાં આવે. મારી નણંદે કહ્યું, તું તો જાણે છે ને કે ભાઈની સેલરી ફક્ત 3 મહિના સુધી આપણને મળશે અને ત્યાર પછી તો આપણે તારી સેલરીથી જ ગુજારો કરવાનો છે. તે શું કરી દીધું? મારી નણંદ તો પોતાનું માથું પકડીને બેસી ગઈ. તે લોકોએ પોતાના દિલમાં મારા પૈસા માટે જે સપના સજાવેલા હતા તે બધા ચૂરચૂર થઈ ગયા, કારણ કે મારા પતિની કમાણી પર હવે તેમને ફક્ત 3 મહિના સુધી જ મળી શકતી હતી. તે લોકો મને ચાઈને પણ નુકસાન નહોતા પહોંચાડી શકતા, કારણ કે તેમને ખબર હતી જો મને કંઈક નુકસાન થયું તો આ ઘરમાં કમાઈને કોણ લાવશે, કારણ કે મારા સસરા પણ આ કાબિલ નહોતા. નણંદ તે તો ભણેલી જ નહોતી. હું નોકરી છોડી ચૂકી હતી. તે લોકોને હવે દિવસે તારા દેખાવા લાગ્યા હતા. પરંતુ એટલું જ નહીં, ગુસ્સાથી મારી નણંદે મારી નજીક આવીને મારો હાથ મરોડવા ચાહ્યો. તેની આંખો ગુસ્સાથી ઉકળી રહી હતી, પરંતુ આ વખતે મારી અંદર કોઈ ડર નહોતો. મેં પૂરી તાકાતથી તેનો હાથ ઝાટકી દીધો. પોતાનો અવાજ વધુ કડક કરતાં કહ્યું કે મને હાથ પણ અડાડતી નહીં પારુલ, નહીંતર આ વખતે હું ફક્ત નોકરી જ નહીં છોડું, પરંતુ તમારે બધાને એવી જગ્યાએ પહોંચાડી દઈશ જ્યાંથી પાછા આવવાનો કોઈ રસ્તો નહીં હોય. મારી સાસુએ પોતાની લાકડીને જમીન પર પછાડી ગરજતા બોલી, આખરે તું અમારું શું બગાડી લઈશ? નોકરી છોડી દીધી તો શું થયું? અમે તાર પિતા પાસેથી પૈસા મંગાવી લઈશું. આખરે પોતાના દીકરાના મર્યા પછી પણ તને અને તાર દીકરાને પોતાના ઘરમાં જગ્યા આપેલી છે અમે. મેં જોરથી હસતા હસતા કહ્યું, મારા પપ્પા પાસે જવાનું વિચારતા પણ નહીં, કારણ કે જે મેં પગલું ઉઠાવ્યું છે ને તે ફક્ત આ નોકરી છોડવાનું નહોતું. નોકરી છોડવી તો ફક્ત એક મોહડું હતું. અસલી ઝાડ તો મેં પહેલાં જ બિછાવી દીધી હતી, જેની ભનક આપ લોકોને કાનોકાન નહોતી થઈ. આપ લોકોને લાગતું હતું કે હું એક સીધી સાદી સ્ત્રી છું. આપ લોકોએ મને મારા પતિની સામે પણ લાચાર અને મજબૂર સમજી. તેના ગયા પછી પણ એ સમજ્યું, પરંતુ હું ખુદગર્જ માં નથી. હું મારા દીકરા માટે કોઈ પણ હદ સુધી જઈ શકું છું. આપ લોકોએ ભૂલી ગયા કે હું ફાઇનાન્સ સેક્ટરમાં એક સિનિયર કન્સલ્ટન્ટના પદ પર કામ કરું છું. પૈસાની વણતણ, ટેક્સની ચોરીઓ જે મારાથી બહેતર આ ઘરમાં કોઈ નથી સમજી શકતું. જે છેલ્લા 6 મહિનાથી આપ લોકો મારી પાસેથી જબરદસ્તી પૈસા લઈ રહ્યા છો ને, તેના એક ટ્રાન્ઝેક્શન આઈડી, તેનો સમય અને બધું જ મારી મિત્રના મોબાઈલ પર મેં મોકલી દીધું છે.
મારા મિત્રનો મોબાઈલ કેટલા દિવસોથી મારી પાસે હતો. આના વિશે આ લોકોને નહોતી ખબર, પરંતુ કોઈ વાંધો નહીં, મારું કામ તેનાથી પણ થઈ ગયું. મારા સસરાએ મને આગળ વધીને ડરાવવાનો પ્રયત્ન કર્યો. કહ્યું કે તું અમને ડરાવી રહી છે? અદાલત, પોલીસ અને મુકદ્દમાના ચક્કરમાં વર્ષો નીકળી જાય છે. તું અમારું કંઈ નહીં બગાડી શકે. મેં મારા સસરાની આંખોમાં આંખ પોરવીને કહ્યું કે મને અદાલત જવાની જરૂર જ નહીં પડે, કારણ કે મારા વાળ સીધા આપના પર છે. આપ જ્યાં સરકારી આસિસ્ટન્ટ કમિશનરના પદ પર કામ કરતા હતા, જ્યાંથી રિટાયર્ડ ફર્સ્ટ ક્લાસ ઓફિસર બનીને પોતાની મોટી પેન્શન લઈ રહ્યા છો, ત્યાંની કેટલીક એવી ખુફિયા ફાઇલો અને કેટલીક એવી વાતો મને ખબર પડી છે, જે જો બહાર આવી ગઈ તો આપને લેવાને દેવા પડી શકે છે. આ સાંભળતા જ મારા સસરાનો ચહેરો ડરથી પૂરી રીતે પીળો પડી ગયો. તેમના કપાળ પર પરસેવાના મોટા મોટા ટીપા ઉપસી આવ્યા. તેમને અચાનક યાદ આવ્યું કે ગયા મહિને જ્યારે તેઓ પોતાના કેટલાક જૂના સરકારી કામના કાગળો ઘરે ભૂલી ગયા હતા અને પોતાની અલમારીની ચાવી ડાઇનિંગ ટેબલ પર છોડી દીધી હતી, ત્યારે મેં તેમના બધા કાગળોના સાફ ફોટા પાડી લીધા હતા. તે કાગળોમાં કેટલીક એવી બેનામી મિલકતોની નોટિસો હતી જે તેમણે અવિનાશની કંપનીના નામે છુપાવીને રાખી હતી, જેના પર કેટલાય વર્ષોથી ટેક્સની બહુ મોટી ચોરી કરવામાં આવી રહી હતી. હવે રૂમમાં એક એવો ખોફનાક સન્નાટો ફેલાઈ ગયો જે કોઈ મોટી બરબાદી ભરેલા તોફાન પહેલાં હોય છે. મારી સાસુ, જે અત્યાર સુધી આખા ઘરને પોતાના માથા પર ઉઠાવી રહી હતી, અચાનક ખામોશ થઈ ગઈ. તેમને સમજાઈ ગયું હતું કે જે છોકરીને તેઓ અત્યાર સુધી બેબસ સમજીને લાકડીઓથી મારી રહ્યા હતા, તે હકીકતમાં એક એવી સિંહણ બની ચૂકી હતી જે તેમના બધા કૌભાંડનો સામનો કરવા માટે બિલકુલ તૈયાર ઊભી હતી. મારા સસરાએ એકદમ પોતાનો અવાજ ધીમો અને ઠંડો કર્યો અને ગુસ્સો કાઢીને એક તરફ રાખી દીધો. તેમણે કહ્યું, વહુ, અમારાથી જે થયું તે થયું. ભૂલ માણસથી જ થાય છે. આગળથી અમે પોતાના દીકરાને તારી સેલરીને બિલકુલ પણ હાથ નહીં લગાવીએ. તું તારા પૂરા પૈસા તારી પાસે રાખ અને અમે અમારા પૌત્રને પણ સન્માન આપીશું. તું બસ તારું રિઝાઇનિંગ લેટર પાછું ખેંચેલા. તારા જેવી કાબિલ છોકરીને કોઈ પણ પોતાની કંપનીમાંથી કાઢવા નહીં માંગતું હોય. મેં સસરાજીની આંખોમાં જોતા પોતાની ગરદન હલાવી દીધી અને કહ્યું કે ના પપ્પાજી, હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. હું મારું રાજીનામું આપી ચૂકી છું. આ રાજીનામું તો એક શરૂઆત હતી. અસલી ચાલ તો ચાલી દેવામાં આવી છે અને તેનું પરિણામ હવે થોડી ક્ષણોમાં તમારા દરવાજા પર દસ્તક દેવાનું છે. તમારો આ બનાવટી અવાજ કે અચાનકથી જાગેલો જૂઠો લાડ પ્યાર મારી આત્માને પીગળાવી નથી શકતો. મેં આ ઘરના અંધારા રૂમોમાં ઘૂંટાઈને જે રાતો વિતાવી છે ને, તેની એક એક પળ મારા સીનામાં આજે પણ સૂલગી રહી છે. જ્યારે આપ લોકો ડાઇનિંગ ટેબલ પર બેસીને ગરમા ગરમ પકવાન ખાતા હતા અને મન તથા મારા દીકરાને ભૂખ્યા રાખતા, ત્યારે ક્યાં ગઈ હતી તમારી આ ઇન્સાનિયત? મારો દીકરો આ પરિવારનો ચિરાગ છે. આપમાંથી કોઈએ પણ તેને પ્રેમની નજરથી નથી જોયો. જ્યારે હું ઓફિસથી ઘરે આવતી હતી ત્યારે મારા દીકરાની હાલત બહુ ખરાબ હોતી. ખબર નહીં મારી પીઠ પાછળ આપ લોકો તેની સાથે શું કરતા હતા. તે બિચારો ભૂખ્યો હતો, ભૂખથી ટરવરતો હતો. ત્યારે ક્યાં ગઈ હતી તમારી આ ઇન્સાનિયત? આજે જ્યારે તમારી પોતાની ગરદન કાનૂનના ફંદાઓમાં ફસાઈ રહી છે, તો આપ મારી પાસે સમજૂતીની ભીખ માંગી રહ્યા છો. મારો પતિ જે તમારો દીકરો હતો, તેને તો ક્યારેય પોતાની પત્નીના વિરુદ્ધ આ ઘરમાં અવાજ ન ઉઠાવ્યો, પરંતુ તેના ગયા પછી આપ લોકોએ તેની વિધવા પત્ની અને તેના અનાથ બાળકની પણ કદર ન કરી. તે આખી જિંદગી ખામોશ રહ્યો. ક્યારેય તેણે પોતાની પત્ની તરફથી એક શબ્દ પણ ન કહ્યો. અને પારુલ, તું તો એક સ્ત્રી હોવા છતાં ક્યારેય તે મને તારી ભાભીના રૂપમાં સ્વીકાર ન કરી. હંમેશા મને નીચી દેખાડી. ક્યારેય આ ઘરના કામમાં મારી કોઈ મદદ ન કરી. હંમેશા મારી વાતો પોતાની માં સુધી પહોંચાડતી રહી અને મને ખોટી સાબિત કરતી રહી. આ ઘરમાં ક્યારેય મને માણસ સમજવામાં જ ન આવી. મારી નણંદ શરમથી માથું ઝુકાવીને ઊભી હતી. મારા સાસુએ આગળ વધીને મારા પગ પકડવાનો પ્રયત્ન કર્યો. જે સ્ત્રી સવાર સુધી મને લાત મારવાની અને ઘરની બહાર ફેંકી દેવાની ધમકીઓ આપી રહી હતી, તે આજે જમીન પર મારા પગ પકડીને કરગરી રહી હતી. પરંતુ મારા દિલમાં તેના માટે રત્તીભર પણ દયા કે સહાનુભૂતિ બાકી નહોતી. મેં મારો પગ પાછળ ખેંચી લીધો
અને કહ્યું હતું કે મમ્મીજી પોતાની આ નોટંકી બંધ કરો, કારણ કે આ ઘરમાં હવે બધા લોકોનું નાટક પૂરેપૂરું ખત્મ થવાનું જ. તમે લોકોએ વિચાર્યું હતું કે મારું પિયર દૂર છે, મારા પિતા બીમાર રહે છે, તો હું કંઈ નહીં કરી શકું, અને વળી વિધવા છું તો શું થયું? એક સ્ત્રી છું, ભણેલી ગણેલી છું, પોતાના પર થતા જુલ્મ સામે અવાજ ઉઠાવતા જાણું છું. હા, મારાથી ભૂલ થઈ ગઈ કે મેં મારા માટે અને મારા દીકરા માટે આ પગલું બહુ મોડું ઉઠાવ્યું. મારે પહેલાં જ આ બધું કરવું જોઈતું હતું, જે હું હવે કરી રહી છું. આપ લોકોનો આખરી પડદો પડી ચૂક્યો છે. મારા સસરાએ હાંફતા હાંફતા મને કહ્યું, બેટા, હું હમણાં જ કમિશનર સાહેબને ફોન કરું છું અને પૂછું છું કે શું મામલો છે. પરંતુ મેં હાથના ઈશારાથી તેમને રોકી દીધા અને કહ્યું, જરા ધ્યાનથી સાંભળો કે બહારથી ગાડીના સાયરનનો અવાજ આવી રહ્યો છે. તમને ફોન કરવાની કોઈ જરૂર નથી. હવે બહુ મોડું થઈ ચૂક્યું છે. મારા સસરાનો અવાજ ધ્રુજવા લાગ્યો. બહારથી ગાડીઓના સાયરનનો ડરામણો અવાજ આવવા લાગ્યો હતો, જે વાતનો ઈશારો કરી રહ્યો હતો કે આ લોકોના ગુનાઓનો ઘરો હવે પૂરેપૂરો ભરાઈ ચૂક્યો છે અને આ બધા બરબાદીની સામે આવીને ઊભા રહી ગયા હતા. મેં મારા કાંડા ઘડિયાળ તરફ જોયું. સવારના બરાબર 10 વાગી રહ્યા હતા અને આ એ જ સમય હતો જ્યારે મારી ફ્રેન્ડે બધા પુરાવા પોલીસને બતાવી દીધા હતા અને મારા સાસરીવાળા સામે FIR નોંધાવી દીધી હતી. મારી ફ્રેન્ડ પોલીસને લઈને બરાબર સમયે ઘરે પહોંચી ચૂકી હતી. મારા સસરાએ બારીમાંથી ડોક્યું કરીને જોયું તો પોલીસ અને મારી ફ્રેન્ડ વંદિતાને જોઈને મારા સાસુ સસરા અને મારી નણંદના મોં ખુલ્લાન ખુલ્લા રહી ગયા. મારા સસરા તો સોફા પર પડીને ઢગલો થઈ ચૂક્યા હતા. તેમની છાતી ઝડપથી ઉપર નીચે થઈ રહી હતી અને ચહેરો પૂરેપૂરો સફેદ પડી ચૂક્યો હતો. મારી સાસુ પોતાના હોશ ગુમાવી બેઠી હતી અને નણંદ બેભાન થવાની અણી પર હતી. મારી નણંદ મારી નજીક આવી અને મારો હાથ પકડીને ચીસ પાડતા બોલી, ભાભી, પોલીસ આપણા ઘરે આવી રહી છે. આપણી સમાજમાં શું ઇજ્જત રહી જશે? પોલીસને કહો કે તે પાછી ચાલી જાય. સસરા તો એટલી ખરાબ રીતે ધ્રુજી રહ્યા હતા, ક્યારેક ફોનને જોતા તો ક્યારેક દરવાજા તરફ નજર. મેં આગળ વધીને દરવાજો ખોલ્યો તો બહાર ઊભેલી મારી સિનિયર ફ્રેન્ડ વંદિતાએ કહ્યું કે સર, આ જ ઘર છે અને આ જ મારી ફ્રેન્ડ છે. તેઓ લોકો અંદર દાખલ થયા અને કહેવા લાગ્યા કે અમારી પાસે આપ લોકોને અરેસ્ટ કરવાનું વોરંટ છે. અમારા ઘરની ઝડપી લેવાની છે. મારા સસરાએ હાંફતા હાંફતા પોતાની લાકડી ઉઠાવી ચાહી, પરંતુ તેમની આંગળીઓમાં એટલી જાન બચી નહોતી, કારણ કે તેઓ ધ્રુજતા અવાજે કહેવા લાગ્યા કે સર, આપ લોકોને કોઈ ગેરસમજ થઈ છે. હું એક રિટાયર્ડ ફર્સ્ટ ક્લાસ ઓફિસર છું. મારો દીકરો પણ પોતાની મોટી કંપની ચલાવી રહ્યો હતો. આમ લોકોએ કોઈ ગુનો નથી કર્યો. હું પણ શરીફ માણસ છું. મારો દીકરો પણ શરીફ માણસ હતો. ઇન્સ્પેક્ટરે એક ઠંડા સ્મિત સાથે પોતાના હાથમાં પકડેલી ફાઇલો સામે કરીને કહ્યું, જુઓ, તમારી શાખાનું જે કંઈ કાચું સરવૈયું અમારી પાસે પહોંચ્યું છે તે કોઈ ગેરસમજનું પરિણામ નથી, પરંતુ પુરાવાઓના આધાર પર સામેલ છે. તમારા બેંક એકાઉન્ટના બધા સ્ટેટમેન્ટ અમારી પાસે છે, જે તમે તમારી પત્ની અને દીકરીના નામે છુપાવીને રાખ્યા હતા અને જેમાં કે છેલ્લા કેટલાય મહિનાઓથી દર મહિનાની 1લી તારીખે ગેરકાયદેસર રીતે લાખો રૂપિયાની લેણદેણ થઈ રહી હતી. એટલું જ નહીં, જે અજાણતા નામે પ્લોટ તમે ગયા અઠવાડિયે બુક કર્યો હતો તેની પેમેન્ટના ખોટા ડોક્યુમેન્ટ્સ પર અમારા હાથ લાગી ચૂક્યા છે. મારા સાસુએ આગળ વધીને કળગળતા કહ્યું કે સર, પ્લીઝ વાતને અહીં જ ખત્મ કરી દો. અમે દરેક તપાસ માટે તૈયાર છીએ, પરંતુ બધાની સામે અમારો તમાશો ન બનાવો. પોલીસે મારા સાસુને ધમકાવતા કહ્યું, તમાશો તો હવે શરૂ થયો છે મેડમ. જ્યારે પોતાના જ ઘરની સ્ત્રીને એક પૈસા માટે તમે લોકો ટળવર આવી રહ્યા હતા અને તેના બાળક પર જુલ્મ કરી રહ્યા હતા, ત્યારે કાયદો અને સમાજ યાદ ન આવ્યા તમને? એક વિધવા સ્ત્રી પર તેના પતિની કમાણીનો હક હોય છે, પરંતુ તમે લોકો તેની પાસેથી એ હક પણ છીનવી રહ્યા હતા અને એક વિધવા સ્ત્રીને નોકરી કરવા પર મજબૂર કરી દીધી ત્યાં સુધી કે તેના માસૂમ બાળક, અને તેના માટે તમે લોકોએ કોઈ મદદ ન કરી. પોલીસવાળાઓએ ઘરના ખૂણે ખૂણાની તલાશી લેવાનું શરૂ કરી દીધું. સાંજે જ ઇન્કમ ટેક્સવાળાઓની ટીમ પણ પહોંચી ચૂકી હતી. પોલીસની દેખરેખમાં ઇન્કમ ટેક્સવાળાઓએ તિજોરીના તાળા તોડી નાખ્યા, ફાઇલો ફંફોસવા લાગી, અને જે સાસુ સસરા સુધી મને એક પૈસા માટે ટળવળાવી રહી હતી, તે આજે પોલીસવાળાઓની સામે હાથ જોડીને ઊભી હતી અને કહી રહી હતી
કે અમારા દાગીનાને હાથ ન લગાડતા. મેં મારી બેગ ઉઠાવી, જેમાં બધા જરૂરી ડોક્યુમેન્ટ્સ, સર્ટિફિકેટ્સ અને થોડા કપડાં હતા, અને બીજી તરફ પોતાના દીકરાને તેડી લીધો. મેં મારા સસરા તરફ જોયું. તેમની આંખોમાં હવે ઘમંડ અને જુલ્મ ગાયબ થઈ ચૂક્યા હતા. ત્યાં માત્ર એક ગુનેગારની લાચારી હતી. તેમણે મને કહ્યું કે વહુ, ભગવાનને ખાતર અમને બચાવી લે. અમારો દીકરો પણ આ દુનિયામાં નથી. અમારો એકમાત્ર સહારો તું જ છો. જો તું તારી ફરિયાદ પાછી ખેંચી લઈશ તો આ બધું રોકાઈ શકે છે. હું તમારા પગ પકડવા તૈયાર છું. તું જેવું કહીશ એવું જ થશે. તારો આખો પગાર તારી પાસે રહેશે. તું ચાહે તો નોકરી પણ ન કરતી. અવિનાશ, જેટલા પણ પૈસા છે તે બધા પણ હું તને આપી દઈશ. જેટલી પણ જમીનો છે તે તારા અને તારા દીકરાના નામે કરી દઈશ. આમ તારી પાસેથી એક રૂપિયો પણ નહીં માંગીએ. બસ અમને બચાવી લે. મેં મારા સસરાનો હાથ છોડાવ્યો અને બહુ શાંત પણ સુકૂનભર્યા અંદાજમાં કહ્યું કે પપ્પાજી, જ્યારે તમારી પત્ની મને મારી રહી હતી, મારા માથામાંથી લોહી નીકળ્યું હતું, ત્યારે તમારી ઇન્સાનિયત ક્યાં ગઈ હતી? જ્યારે મને આ ઘરમાં નોકરાણી બનાવીને દિવસભરના બધા કામ કરાવવામાં આવતા હતા, ત્યારે તમારી ઇન્સાનિયત ક્યાં ગઈ હતી? ત્યારે કદાચ તમારી ઇન્સાનિયત સૂતી હતી. જ્યારે તમારા દીકરાની વિધવા વહેલી સવારે નોકરી કરવા માટે ઘરની બહાર નીકળી, ત્યારે પણ તમારી ઇન્સાનિયત સૂતી હતી. તમે લોકોએ મને એક મશીન બનાવી દીધી હતી જે ઘર અને બહાર બંનેનું કામ કરવા પર મજબૂર થઈ ગઈ હતી. મારો દીકરો બહુ બીમાર હતો. મેં આપ લોકો પાસે પૈસા માંગ્યા, પણ કોઈએ મારી મદદ ન કરી. આપ લોકોને શું લાગતું હતું કે હું નોકરી કરવા જાઉં છું તો પોતાનું દુઃખ કોઈની સાથે વેચી ન શકતી? આપ લોકોને શું લાગતું હતું કે આ શહેરમાં મારું આપ લોકો સિવાય કોઈ નથી? હા, આ શહેરમાં મારું કોઈ નથી, પરંતુ મારી આ ફ્રેન્ડ છે જે મને એ જ કંપનીમાં નોકરી કરતા મળી જ્યાં હું નોકરી કરી રહી હતી. આણે મારી હાલત જોઈ અને મને પૂછ્યું કે તું તો બહુ સારી હતી, તને શું થઈ ગયું? ત્યારે મેં આને મારી પૂરે પરેશાની જણાવી તો આણે મારી મદદ કરવાનો પ્રયત્ન કર્યો અને કહ્યું કે તારા સાસરીવાળાને તેમની ભૂલનો અહેસાસ કરાવવો બહુ જરૂરી છે, નહીતર તે લોકો તારી અને તારા દીકરાની જાન લઈ લેશે અને એ લોકોને રત્તીભર પણ અફસોસ નહીં થાય. તારા દીકરા માટે જીવવું પડશે. તારે એ લોકોનો ભાંડો ફોડવો જ પડશે. આમ ક્યાં સુધી ચૂપ રહીશ અને આમ ક્યાં સુધી જુલ્મ સહન કરતી રહીશ? મારી ફ્રેન્ડે મારી હિંમત વધારી અને મારી મદદ કરીને આજે આપ લોકોને મારી સામે માફી માંગવા પર મજબૂર કરી દીધા. આજે તમે તમારી ખોટી ઇજ્જત બચાવવા માટે મારા પગ પકડી રહ્યા છો. મને આપ લોકો પર નફરત થાય છે જે બીજાની દીકરીઓને મશીન સમજે છે, પોતાની દીકરીને ઘરમાં ઇજ્જત રાખે છે. હું આ ઘરને હંમેશા માટે છોડી રહી છું. આપ લોકો સાથે હવે મારો કોઈ સંબંધ નથી. મારી સાસુએ સોફા પર જ ચીસ પાડતા કહ્યું, ના વહુ, તું એવું ના કરી શકે. તું બીમાર પિતા વિશે તો વિચાર. જ્યારે તમારા પતિના ઘરવાળાઓની બદનામી થશે તો સમાજ તમારા પરિવાર પર થૂકશે. લોકો તમારા પિતાને કહેશે કે તારી દીકરીએ પોતાના સાસરાને બરબાદ કરી દીધું. મેં ફરીને મારા સસરાની આંખોમાં જોયું. કહ્યું, પપ્પાજી, તમને મારા પિતાની ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે મેં ગઈકાલે રાત્રે જ મારા પપ્પાને ફોન કરીને આ નરકની એક હકીકત સાચી જણાવી દીધી છે. પપ્પાએ જ્યારે મારી આ આપવીતી સાંભળી તો તેમના રડવાના અવાજે મારા આત્માને ઢંઢોળી નાખ્યો. તેમણે મને ફક્ત એક જ વાત કહી હતી કે બેટા, જો તું નરકમાં હવે એક પણ દિવસ રહી તો હું મારો જીવ આપી દઈશ. તે મને આ બધું પહેલાં કેમ ના જણાવ્યું? મારા પિતાએ કહ્યું કે તું મને એવા બાપ જેવો સમજતી રહી જે પોતાની દીકરીને નરક જેવા સાસરામાં પણ ગુજારો કરવાનું કહે છે, અને પછી જ્યારે દીકરીઓ હિંમત હારી જાય છે તો એક દિવસ તેમનું મળેલું મોઢું જુએ છે. હું એવો બિલકુલ નથી અને મારી દીકરી પર ગર્વ છે. બેટા, તારો વૃદ્ધ પિતા પોતાના છેલ્લા શ્વાસ સુધી તારી સાથે ઊભો છે. તારે પોતાને એકલી સમજવાની કોઈ જરૂર નથી. તારે જે વસ્તુની જરૂર હોય તે તું મને જણાવજે અને હું તારી મદદ કરીશ. મારા પપ્પાના શબ્દોએ મને તાકાત આપી જે હું છેલ્લા 3 વર્ષના જુલ્મમાં ગુમાવી ચૂકી હતી. મારા માતા પિતાને મારી આ જીત પર ગર્વ છે. બદનામી અમારી નહીં, પણ તમારા જેવા લાલચુ અને જાલિમ લોકોની થશે. મારી સાસુ જોરથી બૂમો પાડતા જમીન પર બેસી ગઈ. તેઓ એ ઘમંડ જે દર મહિને મારી મહેનતની કમાણી પર પડાતો હતો તે હવે પૂરેપૂરો માટી મળી ચૂક્યો હતો. મેં મારા કદમ આગળ વધાર્યા અને આ ઘરના મુખ્ય દરવાજા તરફ ચાલી નીકળી.
જ્યાંથી ક્યારેક હું એક ડરેલી ગભરાયેલી દુલ્હન બનીને અંદર આવી હતી. મારો દીકરો મારા ખોળામાં હતો, જે ફક્ત 1 વર્ષનો માસૂમ હતો. તે નહોતો જાણતો કે અહીંયા બધું શું થઈ રહ્યું છે. હું ચાહતી પણ નહોતી કે આગળ ક્યારેય તેને પોતાના પિતાના પરિવારવાળાઓની હકીકત વિશે કંઈ ખબર પડે. હું તેના માહોલથી દૂર લઈ જવા માંગતી હતી. મેં વિચારી લીધું હતું કે હું મારા દીકરાને આ લોકો જેવો નહીં બનાવું. વાર્તાનો એ છેલ્લો અને સૌથી મોટો સસ્પેન્સ જે મારા સસરાને લાગી રહ્યો હતો કે ફક્ત તેમના દ્વારા કરવામાં આવેલા કૌભાંડોની હદ સુધી છે, તે હજી પૂરેપૂરો ખુલવાનો બાકી હતો. તેમને લાગી રહ્યું હતું કે મેં ફક્ત તેમની પોલીસમાં ફરિયાદ કરી છે અને નોકરી છોડી દીધી, પરંતુ તેમને અંદાજો નહોતો કે હું તેમનાથી કેટલાય કદમ આગળનું વિચારી શકતી હતી. મેં આ લોકોને પૂરી રીતે બરબાદ કરવાનું વિચારી લીધું હતું. આ ઘરમાં આજ સુધી મને અને મારા દીકરાને આ ઘરના હકથી દૂર રાખવામાં આવ્યા હતા. મને મારા સસરા અને મારા પતિનું બધું જ મારા દીકરાના નામે કરાવવાનું હતું, કારણ કે મારા પતિએ આ ઘર માટે ઘણું બધું કર્યું. તેના બદલામાં તેમની પત્ની અને તેમના દીકરાને કંઈ ન મળ્યું. હું ખાલી હાથે અહીં નીકળવાનું નહોતી માંગતી. મેં આ લોકોની સામે છેતરપિંડીનો કેસ દાખલ કરાવી દીધો અને મારા દીકરાનો હક માંગવાની અપીલ કરી. મેં કેસમાં એ પણ નોંધાવ્યું કે આ લોકો મને જાનથી મારી નાખવા માંગતા હતા, કારણ કે આ લોકોએ કેટલી વાર મારી સાથે મારપીટ કરી. પોલીસ અને આસપાસના લોકો મારી સાથે હતા. મારી ફ્રેન્ડ પણ મારો બહુ સાથ આપ્યો. મારા સાસરીના 3 લોકોને અરેસ્ટ કરી લેવામાં આવ્યા. મેં એ લોકોને બરબાદ કરી દીધા, કારણ કે મારી પાસે મારો દીકરો હતો, મારા પતિનું સંતાન, અને હું આ ઘરના એકમાત્ર દીકરાની વિધવા હતી. આ હિસાબે આ ઘરની બધી જમા પૂંજી અને આ બધું જ મારા અને મારા દીકરાના નામે થઈ ગયું હતું. અને તે વોઇસ રેકોર્ડિંગ જેમાં મારા સાસરીવાળાઓની વાતો હતી, તે પણ એક પુરાવા તરીકે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, જેમાં મારા સાસરીવાળા મારી સાથે મારપીટ કરતા હતા. મને હુકમ આપવામાં આવતો હતો કે હું ઘરના બધા કામ કરું. મને નોકરાણી બનાવીને રાખવામાં આવતી હતી. મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ હવે તે આંસુ લાચારી અને લાચાર વદનના નહોતા, બલકે તે મારી આઝાદી અને પોતાના હકની લડાઈના હતા. હું આ જંગ જીતી ગઈ. એક સ્ત્રી અને તેના દીકરાને ન્યાય અપાવવા માટે કાયદાએ તેને પૂરી મદદ કરી. મેં તે ઘર વેચી દીધું. જેટલા પૈસા મને સરકાર તરફથી મળ્યા તે બધા પૈસા લઈને હું મારા પિયર પાછી આવી ગઈ, અને હવે હું મારા પિયરમાં જ રહું છું, નોકરી પણ કરું છું અને મારા દીકરાનો ઉછેર પણ બહુ સારી રીતે કરી રહી છું. અહીં પણ મારા દીકરાને ભૂખ્યો રાખવામાં નથી આવતો. મેં તેના ભવિષ્ય માટે ઘણું બધું વિચારી રાખ્યું છે. મારા સાસુ, સસરા, નણંદ આજે જેલના સળિયા પાછળ છે. હું આવા બધા જ સાસરીવાળાઓને એ જ કહેવા માંગુ છું કે કોઈની દીકરીને પોતાના ઘરે લાવીને તે નોકરાણી ન સમજો. તે પણ કોઈની દીકરી છે. તેને જો તમે તમારી દીકરી જેવી સમજશો તો તે તમારી સગી દીકરી કરતાં પણ વધુ બલિદાન આપશે. મેં મારા પતિની સામે પણ અને મારા પતિના મૃત્યુ પછી પણ આ ઘરમાં સુખના દિવસો નહોતો જોયા, પરંતુ એનો મતલબ એ નહોતો કે હું જુલમનો સ્વીકાર કરી ચૂકી હતી. મેં તે દિવસે બગાવત કરવાનો નિર્ણય કરી લીધો હતો, જ્યારે કોઈ મારા દીકરાની સારવાર કરાવવા પણ તૈયાર નહોતું. મારી ફ્રેન્ડ વંદિતાની હું ખૂબ ખૂબ આભારી છું કે જેણે પોતાનો એક ડૉક્ટર મિત્ર સાથે વાત કરીને મારા દીકરાના હાલચાલ પછીને તેની દવા મને આપી હતી, જેને મેં ચૂપચાપ ઘરે લઈ જઈને શાંતિથી મારા દીકરાને ખવડાવી દીધી હતી, જેનાથી મારા દીકરાની તબિયતમાં સુધારો આવ્યો હતો. હું મારી વાર્તાથી આપ લોકોને જણાવવા માંગુ છું કે જો તમે કોઈ જુલ્મનો શિકાર છો તો ચૂપ રહેવાને બદલે તેની સામે અવાજ ઉપાડો. ધન્યવાદ.